નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા વકફ બિલ અને યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં આજે દેખાવો યોજી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સમાચાર વિગતવાર જાણીએ તો કેન્દ્ર સરકારે સંસદમાં વકફ બિલ અને યુનિફોર્મ સિવિલ કોડ માટે લેવાયેલ નિર્ણયનો મુસ્લિમ સમાજ દ્વારા શુક્રવારની નમાઝમાં જોહરની નમાઝ બાદ ચક્કર વિસ્તારમાં એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરી દેખાવો કરવામાં આવ્યા હતા, જેમાં શહેરમાં આવેલ મસ્જિદ મદ્રેસાઓના ટ્રસ્ટીઓ અને મુસ્લિમ સમાજના યુવકો જોડાયા હતા. વકફ બિલ પાછો ખેંચીને યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસીનો નિર્ણય ગેરબંધારણીય છે, મુસ્લિમ સમાજની શરિયતમાં દખલ કરવાનું બંધ કરો સહિતના નારાઓ લગાવ્યા હતા. મુસ્લિમ સમાજના આગેવાનોએ શનિવારે વકફ બિલના અને યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ અંતર્ગત કેન્દ્ર સરકારે કરેલા વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. સમાચાર અપડેટ લઈને ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.